મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના પાત્ર લાભાર્થીઓ માટે વાલી દીકરી યોજના અમલમાં છે। અત્રે જણાવવાનું કે ભરૂચ જિલ્લામાં વાલી દીકરી યોજના તારીખ 2/8/2019થી કાર્યરત છે। આ યોજના અંતર્ગત દંપતીની પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને કુલ ₹1,10,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવી છે। યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે। લાભાર્થી પરિવારની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ। યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીઓએ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાની મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂની મામલતદાર કચેરી સામે ભરૂચ ખાતે સંપર્ક કરવો। તદુપરાંત લાભાર્થીઓ મહિલા કલ્યાણ પોર્ટલ પર ઘર બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકે છે। ભરૂચ જિલ્લાના તમામ પાત્ર લાભાર્થીઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી વિનંતી છે। વધુ માહિતી માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ ખાતે રૂબરૂ મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે। નમસ્કાર, હું સવંત કાશ્મીરા, મહિલા બાળ અધિકારી ભરૂચ। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અત્રેના ભરૂચ જિલ્લામાં વાલી દીકરી યોજના લોન્ચ કરેલી છે 2/8/2019થી, જેમાં દંપતીના પ્રથમ 3 સંતાન પૈકી દીકરીઓ જે હશે એમને મળવાપાત્ર થશે। 1,10,000ના અમે એમને તબક્કાવાર સહાય આપીશું, જેમાં આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર તેમનું ફોર્મ ભરવાનું રહેશે તથા કુટુંબની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ। યોજનાનો લાભ મેળવવા માટે નજીકની ગ્રામ પંચાયત, મહિલા કલ્યાણ પોર્ટલ અથવા તો મામલતદાર કચેરી અથવા મહિલા બાળ અધિકારીની કચેરીએ તમે અરજી કરી શકો છો। આ યોજનાનો લાભ લેવા માટે ભરૂચ જિલ્લાના પાત્રતા ધરાવતી તમામ દીકરીઓના ફોર્મ ભરાય એના માટે હું નમ્ર અપીલ કરું છું તમામ વાલીઓને, સામાજિક આગેવાનોને અને અમારી સખી મંડળની બહેનોને અથવા તો અમારો તમામ નીચેનો સ્ટાફ છે એમને, રાજકીય આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ લેવા માટે તમામ પ્રયાસ કરો। અમે તમને મદદ કરીશું। થેન્ક યુ સો મચ।